થેપલા થઈ જાય એટલે કોકિલાના ઘરે જવાનું છે. આ પ્રસંગો આ લોકોના ઘરમાં હોય, મદદ કરવા આપણે પહોંચી જવાનું. કૌશલ્યા, મારો ટુવાલ આપ ને. હે ભગવાન, આ લોકોની મદદ કરવા ખડે પગે ઉભા રહેવાનું. અરે જલ્દી, મારે મોડું થાય છે. એ આવી. આ છે ને, નાવા જવું હોય તમારે અને ટુવાલો અમારે ગોતીને આપવાના તમને. આ હાથવગો હુકાય છે, લેવાતો નથી. આપને જલ્દી. માસ્તરજી, અલ્યો, હા. પોતાની વસ્તુઓ છે ને પોતે ગોતતા જાવ છે. હા હા. એ બળી જાય, બળી જાય. બળી ગયું, બળી ગયું. ભાભી, મારો જબ્બો નથી મળતો. આ પદ્માએ ક્યાં મૂક્યો છે, નથી મળતો. ઈ જ. આવી. બહુ સરસ, બહુ સરસ. આખો છે કે બટેટા? અહીં આટલો ઢગલો પડ્યો છે કપડાનો. આ જો, આઈ રહ્યો. આ તમારા પદ્માના કામના ઠેકાણા તો હોતા નથી, અને પાછું હમણાં તો આટલું કરે મને. અને મનોભાઈ, તમારે છે ને થોડું ગોતી લેવાનું. ગોતો ને તો ભગવાન એ જડી જાય. મારા ભગવાન તો તમે છો ભાભી. હાવ ને તમે પણ હાવ. લે, મલકાઈ ગયા. મનોહરભાઈ પણ છે ને. એ સુરભી, તું કોલેજ આટું તૈયાર થઈ કે નહીં? ક્યાં રહી ગઈ છોકરી? જો સાણસી છે તો એમ. મમ્મી, આ કપડાં જો ને, કોલેજ માટે સારા તો લાગે છે ને? મમ્મી, અનુશ્રી, તારે સાચે જ મેરેજ નથી કરવા? અનુશ્રી, મને કંઈક તો જવાબ આપ. અનુશ્રી, મારાથી શું ભૂલ થઈ એ તો મને કે. આના પછી હું તને કાંઈ પણ નહીં પૂછું. આઈ પ્રોમિસ. સંગમ, જો તારી કોઈ જ ભૂલ નથી. આટલું ગિલ્ટ ફીલ નહીં કર. પ્રોબ્લેમ તો મારો છે. શું છે એ પૂછી શકું? સંગમ, ખબર નહીં કેમ મને છે ને બહુ જ ડર લાગે છે. એમ થાય છે કે ક્યાંક કોઈ ગડબડ થઈ ગઈ તો, કે કંઈ ખરાબ થયું તો. જો ને, હજુ તો ફક્ત આપણા લગ્ન પડવાની વિધિ અને મારી મહેંદીનું ફંક્શન જ પત્યું છે. પપ્પાની હેલ્થ, અંકલની તબિયત બગડી છે અને એ વાતનું તને ટેન્શન થઈ રહ્યું છે, એ વાત હું સમજી રહ્યો છું. પણ તું શું કામ આટલું બધું ડરી રહી છે? હું છું ને તારી સાથે. તારા પ્રોબ્લેમ્સમાં, તારા દુઃખમાં હું ક્યારેય તને એકલી નહીં છોડું. સંગમ, અનુશ્રી, તું શું કામ આટલું બધું નેગેટિવ વિચારે છે? આપણી લગ્ન પડવાની વિધિ ને મહેંદી, બંને ફંક્શન, બધી વિધિ, બધું સરસ રીતે થઈ ગયું ને, તો આગળ પણ બધું સરસ અને સારી રીતે જ થઈ જશે. ઠીક છે, લગ્ન ના કરવાના તારા નિર્ણયને હું તને બદલી નાખવા માટે નહીં કહું. પણ તને જો એવું લાગતું હોય તો હું હમણાં જ જતો રહું છું. પણ તું શાંત રહેજે, બધું ઠીક થઈ જશે.